પોરબંદરના ભાવસીજી સરકારી હોસ્પિટલમાં કૂતરાઓનો આતંક જોવા મળતો હતો, ત્યારે હોસ્પિટલમાં તમામ ગેટ પર લોખંડના ગેટ મૂકવામાં આવ્યા છે, જેથી હોસ્પિટલમાં કૂતરાઓનો પ્રવેશ થઈ શકે નહીં. પોરબંદરની ભાવસીજી સરકારી હોસ્પિટલમાં આવેલ વિવિધ વોર્ડ તેમજ લોબીમાં કૂતરાઓના આટાફેરા દ્રષ્ટિગોચર થતા હતા. હોસ્પિટલમાં રાત્રિના તેમજ બપોરના સમયે કૂતરાઓ વોર્ડ અંદર પણ ઘૂસી જતા હતા. ત્યારે હોસ્પિટલના તંત્ર દ્વારા હોસ્પિટલમાં કૂતરાઓ ન પ્રવેશે તે માટે તમામ ગેટ પાસે લોખંડના ગેટ મૂકવામાં આવ્યા છે, જેથી હાલ હોસ્પિટલમાં કૂતરાઓનો આતંક બંધ થયો છે. અત્યારે આપણે અમારે ગાંધીનગર ખાતે આપણે માનનીય આરોગ્ય મંત્રીશ્રીની અધ્યક્ષતાની મિટિંગ મળેલી હતી ને આ પ્રશ્ન માટે ગંભીરતાથી ચર્ચા કરવામાં આવેલી છે કે આપણે દવાખાનાઓમાં કૂતરાઓ રખડતા હોય છે, તો એ બાબતને અમને પ્રયાસો હાથ ધરવામાં આવેલા હતા અને અમે જે PIU જે સંસ્થા અમારી છે એની જોડે અમે ચર્ચા કરીને અત્યારે આપણા ભાવસિંગી હોસ્પિટલ અને MR હોસ્પિટલ બંને હોસ્પિટલમાં અમને એનિમલ જે છે ને આના માટે અમને એક વ્યવસ્થા ઊભી કરી છે, જેથી એ લોકો હવે પ્રવેશી શકતા નથી. જેથી હવે બંને દવાખાનાઓ છેલ્લા અઠવાડિયાથી આ વસ્તુ કરવામાં આવેલી છે. પછી અમારી પાસે અત્યારે કૂતરાઓ કોઈ અંદર આવી શકતા નથી. એ સારી બાબત કે અમારા માટે છે. એના માટે જે અંદર દાખલ થાય ને ત્યારે એમને એ રીતનું સિસ્ટમ ઊભા કરવામાં આવે કે માણસ અંદર આવી શકે ને કૂતરાઓ ના આવી શકે. ઉચ્ચ અધિકારીઓના આદેશ બાદ હોસ્પિટલના સિવિલ સર્જન ડોક્ટર તિવારી અને RMO ડોક્ટર મકવાણાના પ્રયાસથી હોસ્પિટલના PIU વિભાગે આ કામગીરી હાથ ધરી હતી. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.